વડોદરા શહેરમાં ગતરોજ અમારા દ્વારા જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે તેની વિજિલન્સની માંગ કરી હતી, કારણ કે મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે. સિંચાઈ વિભાગનું જે 24 કિલોમીટર સફાઈ કરે છે, બાકીની સફાઈ કોર્પોરેશન કરે છે, એ બેવના અંતર વચ્ચે 50-52 કરોડનો ડિફરન્ટ આવતા અને હવે સાધન સામગ્રીમાં પણ મોટો ડિફરન્ટ આવતા આજે અમે એની જાંચ માટે અગાઉ રજૂઆત કરી હતી. વડોદરા ટીમ વતી, આખા ટીમ વતી અમે લોકોએ જ્યારે રજૂઆત કરી હતી ત્યારે એની વિજિલન્સની તપાસ કલેક્ટર સાહેબે સ્ટેટ વિજિલન્સમાં લેટર લખીને કરાવડાવી છે, કોર્પોરેશનમાં પણ આપ્યો છે, સિંચાઈ વિભાગમાં પણ આપ્યો છે. તે બદલ આવા અધિકારી વડોદરા શહેરને મળ્યા છે જે નિષ્પક્ષ અને જે આવેદનપત્રનું માન સન્માન રાખે છે. અગાઉ અન્ય કેટલા બધા કલેક્ટર, કેટલા બધા અધિકારીઓ મળી ચૂક્યા છે જે લોકોના આવેદનપત્રની આટલી ગંભીરતાથી લેતા નહોતા, પરંતુ સાહેબે જે રીતનું ગંભીરતાથી લીધું છે તે બદલ ટીમ વડોદરા, આખા વડોદરા વતી સાહેબનું શુભેચ્છા અને સન્માન માટે અમે આજે અહીંયા આવ્યા હતા. સાહેબ મિટિંગમાં વ્યસ્ત હોવાને કારણે, એમના બિઝી શિડ્યુલ હોવાને કારણે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને સન્માનિત કર્યા છે અને સૌ કલેક્ટરની ઓફિસના સૌ કોઈ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે નિષ્પક્ષ જાંચ માટે અમે રજૂઆત કરી છે. હવે વિજિલન્સની ટીમ આવશે અને અગાઉ જે કોઈ નેતાઓ છે, અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટરો છે, જેમની પણ મિલીભગત છે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, એ અગાઉ સ્પષ્ટતાની સાથે સામે આવશે.